શિરોડા પર 4 કિલોમીટર. નમસ્કાર દોસ્તો, આજે અમે જઈએ છીએ ઓરિજિનલ મધ લેવા માટે આ ડુંગરોમાં. આ બાપુ લઈને જાય છે ક્યોક મળે એમ કરી. શ્રી રાવજીપુરા પ્રાથમિક શાળા, શેખ સુધી, આરસીસી રોડ. અમે આખરે ત્યાં પહોંચ્યા છીએ, પણ જે મધ લેવા માટે ગયેલા છે માણસો તે હજુ સુધી અહીં આવ્યા નથી. ડુંગર ઉપર જ છે, તો તે ઉતારી અને પછી આવશે. ત્યાં સુધી અમારે રાહ જોવી પડશે. બેસવા માટે સુંદર મજાનું ગાછની ઝૂંપડી જેવું બનાવ્યું છે. ત્યાં ઠંડક ખૂબ જ સરસ મજાની હોય છે. અને અમે બેઠા છીએ. રોમ રોમ તો કરતું અમને. રાકેશ અમારા માટે પાથરવા માટે ગોદરું લઈને આવી રહ્યો છે, કારણ કે અહીં કોઈ મહેમાન આવે ત્યારે પાથરવા માટે સૌ પ્રથમ ગોદરું તે બહુ મહત્વનું સ્વાગત માટેની વસ્તુ કહેવાતી હોય છે. પાથરણું શહેરના નજીકના કોઈ ગામે જાઓ ત્યારે ત્યાં લોકો તમને મહેમાન આવા છે તેમ કરી અને બેસવા માટે ના આવે, પણ કોઈ દૂર દરાજ જંગલમાં આવેલા ઊંડાણના ગામડામાં જાઓ ત્યારે આજુબાજુના લોકો તમારી જોડે બેસવા માટે જરૂર આવતા હોય છે. અને તેમ આ બહેનો અને આજુબાજુના જે લોકો છે તે બેસવા માટે આવ્યા છે, વાતો કરે છે અમારી સાથે. ખોલી ટાયર જુદા જુદા ઉપર જઈને ફિટ કરાય કે કુવા ગોડેલા હે કણ વરો ના આવેલા હે અમને ટોપિયા હાર ના કણ વરે થી આપણા ગોમ તો કિતરો ગોમ ના રે જુદા જુદા ના ગોમ ના રચના હે બરા દોહા પેટા કે પેટા તો કેલી જાડી. આખરી અમે રાહ જોતા હતા તે હવે નાથાભાઈ અને એક બીજા ભાઈ છે તે આવી પહોંચશે. અહીં સ્વાગત માટે ઉકાળો અપાય છે અને તે ઉકાળો ખબર નહીં તે કોરો વાળું ગોમ હે બધા ડાક કોરા જાહેર ને ગુજણીઓ એમના હે એમો બેન રી ની બતી હે રાઠોરે એમના જવા જેવું નહીં કે કોઈ બધી ટોળાય ને આ ઈ મોકલા કોક રાખવું હતું ને શું સારું ના પણ ને શું ઉતરે ને
કંઈ વાસણ અમે લઈને નથી આવ્યા, તેથી ગાડીમાં જે બોટલો પડેલી હતી તેમાં ભરવામાં આવી રહ્યું છે. લેવણામાં કાઢ દીધી તા ઓ પ્રેમ ઓડામાં 500 કરી પૂરી ખાઈ જાતી ये मेरा मैच देखने देगा મેચ તો કમ્પ્લીટ ના થયું દેશી કેરી. બહુ સરસ મજાનું મધ અમને 8 કિલો જેટલું મળ્યું છે. અમે તે સીધા ડુંગરથી ઉતારીને લાવેલા હતા. વપરાઈ જાય એમ કરી આ નરેશ સાયકલ લઈને જાય. હવે પાછા ઘર તરફ આવતા નજારો ચોમાસામાં જબ્બર જોવા જેવું છે. સારો મોડ હોય જેવા મોટ नहीं पारे तो હવે રાઈસ આપણે તો કરે સ્ટાર્ટ કરો કે મસ્કરવાને પ્રેમિયર